હેલો એવરીવન, તૈયાર છો ને મસ્ત મજાના રવાના ઢોકળા બનાવવા માટે? તો મારું નામ શ્રદ્ધા છે ને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત મજાના રવાના ઢોકળા, જેનો સ્વાદ કાઠિયાવાડની ખેતરની હવા જેવો ફ્રેશ અને દિલ ચોરી લે તેવો છે. આ રેસીપી એટલી સરળ છે કે નવું નવું રાંધનાર પણ આરામથી બનાવી શકે છે અને એટલી ટેસ્ટી કે ઘરના બધા જ લોકો આંગળા ચાટતા રહી જશે. તો ચાલો બનાવીએ. આપણા કાઠિયાવાડમાં ઢોકળા એટલે બસ દિલનો દરિયો, ને આ રવાના ઢોકળા તો એવા પોચા, નરમ અને ચટાકેદાર કે એક ટુકડો ખાઈને જ બીજો લેવાનું મન થાય. તો ચાલો જોઈએ રેસીપી. તો આપણે બેટર બનાવવા માટે સૌ પ્રથમ પહેલાં મેં અહીંયા 1 વાટકા રવાનો ઉપયોગ કરેલો છે અને એની સાથે 1 વાટકા જેટલું દહીં લીધેલું છે. જો તમે ઈચ્છો તો અડધું દહીં અને પાણી પણ લઈ શકો છો અથવા તો છાશનો પણ ઉપયોગ કરી શકો છો. પણ હા, જો તમારે મારા જેમ ટેસ્ટી ઢોકળા બનાવવા હોય ને તો તમે દહીંનો ઉપયોગ જરૂરથી કરજો. અને હા, જોજો કે કેવા મસ્ત અને પોચા અને રૂ જેવા બને છે. તો આ બધું આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને સરસ એવું આપણે જોઈએ તો જરૂર પ્રમાણે પાણી એડ કરીને થોડું થોડું આપણે એને છે ને સરખું મિક્સ કરતું જવાનું છે. બેટરની અંદર નાની એવી ગુઠલી પણ રહેવી ન જોઈએ, નહીંતર તમારા ઢોકળા એકદમ સરસ નહીં બને. તો હવે જો સરસ એવું છે ને હાથની મદદથી આપણે સરસ એવું ફેટી લેવાનું છે. તમારી પાસે આ મિક્સ કરવાનો જે ચમચો આવે ને એ હોય ને તો એનાથી પણ તમે બનાવી શકો છો, મતલબ મિક્સ કરી શકો છો. પછી આ તમારે એની અંદર સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દેવાનું છે. જે લોકો દાળ ચોખાના ઈદડા ખાવાના શોખીન હોય ને એણે આ રવાના ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કરવા જોઈએ. ટેસ્ટમાં તો એકદમ મસ્ત બને છે અને હા, તમારો ટાઈમ પણ બચી જાય છે. નથી પલાળવાની ઝંઝટ કે નથી પછી પલાળ્યા પછી એને આથવાની ઝંઝટ. એકદમ અડધી કલાકની અંદર આ બનીને રેડી થઈ જાય છે. જો તમારા ઘરે કોઈ મહેમાન પણ આવ્યું હોય ને તો પણ તમે એને આ બનાવીને આપી શકો છો નાસ્તા તરીકે. એકદમ મસ્ત બનાવે છે. અને વેટ લોસની અંદરની વાત કરું ને તો તમે સવારે અને સાંજે બંને ટાઈમ આને તમે લઈ શકો છો. હવે આપણે એક પેન મૂકી દેવાનું છે ગરમ કરવા માટે. અને જો તમારી પાસે ઇડલીનું કુકર હોય ને, ઇડલી મૂકવાનું, તો એનો પણ ઉપયોગ કરી શકો છો. મારે અહીંયા એક ડીશ બનાવી હતી ને એટલે મેં આ પેનનો ઉપયોગ કર્યો છે. પછી જેટલું બેટર હતું ને એ બેટરમાંથી આપણે અડધું કાઢી લેવાનું છે. એક ડીશ થાય ને એટલું જ આપણે રાખવાનું છે, કેમ કે આપણે બધા બેટરની અંદર ઈનો રાખીશું અને પછી આપણે થોડાક ટાઈમ પછી જો એ ડીશ પાછી મૂકીશું ને ઢોકળા બનાવવા માટે તો આપણા ઢોકળા ફૂલાશે પણ નહીં અને આપણું કહેવાય ને બેટર એકદમ વેસ્ટ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. એટલા માટે પછી મેં આની અંદર અડધી ચમચી જેટલો ઈનો એડ કરી દીધો છે. ઈનાને એકઠી કરવા માટે તમે આની અંદર લીંબુનો રસ અથવા તો પાણી અથવા તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. સિંગ તેલ એટલા માટે કે જ્યારે તમે ઢોકળા બનાવો ને ત્યારે સિંગ તેલનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી ટેસ્ટ પણ આવશે અને તમારા ઢોકળા પણ મસ્ત બનશે. હવે આપણે એને 1 મિનિટ માટે સરસ એવું બેટરને પાછું ફીટી લેવાનું છે, જેનાથી આપણો જે ઈનો છે ને સરસ એવો એક્ટિવ થઈ જાય. હવે એક ડીશ લેવાનું છે. ડીશની અંદર તમારે છે ને આ બેટરને પાથરી દેવાનું છે. એક વખત તેલનો ઉપયોગ કર્યા પછી તમે ડીશની અંદર તેલનો ઉપયોગ નહીં કરશો ને તો પણ તમારા ઢોકળા છે તે નીચે ચોંટશે નહીં. એકદમ સરસ એવા પોચા પણ બનશે અને એકદમ ઉખડી પણ જશે. આપણા કાઠિયાવાડી સ્ટાઇલમાં કહેવાય ને એ રીતના. પછી જો ઉપરથી મેં મરીનો પાવડર અને મરચું પાવડર એડ કર્યો છે. તમારે લીલા ધાણા એડ કરવા હોય ને તો એ પણ કરી શકો છો. પણ હા, આદુ મરચી એડ ના કરતા. આદુ મરચી વગર જ સ્વાદ એકદમ મસ્ત લાગે છે આ ઢોકળાનો. તો હવે આપણે એને છે ને ગેસ માથે છે ને સરસ એવા બનવા માટે મૂકી દેવાના છે. બનવા માટે મેં અહીંયા 10 મિનિટ જેટલો સમય લીધો છે. પહેલાં મેં 2 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર રાખ્યા હતા અને પછી ને 8 મિનિટ જેટલો મેં છે ને ધીમા તાપ ઉપર ચડવા દીધા હતા, જેથી આપણા ઢોકળા એકદમ સરસ બનીને રેડી થઈ ગયા છે. આપણે એને ચેક પણ કરી લઈએ. પછી આપણે એને છે ને કહેવાય ને બહાર કાઢી લેવાના છે અને 2 મિનિટ માટે થોડાક ઠંડા થવા દેવાના છે. એટલે આપણા ઢોકળા એકદમ સરસ કટિંગ પણ થાય અને આ કહેવાય ને કે ચાકા સાથે ચીપકે પણ નહીં અને બગડે પણ નહીં. તો જુઓ, પછી મેં અહીંયા છે ને ડીશની અંદર છે ને પાછું 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. જો તમારે આ તેલ એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો, જરૂરી નથી. પણ આનો ટેસ્ટ સારો આવે ને એટલા માટે મેં એડ કર્યા છે. અને હા, વેટ લોસની અંદર જો તમે ખાવાના હોય ને તો તમારે સવારે ને સાંજે 6 થી 7 પીસ લેવા જોઈએ. એ તમારું પેટ પણ ભરાઈ જશે અને તમને એવું લાગશે પણ નહીં કે તમે બહુ બધું કંઈક ખાધું છે. તો સરસ એવું કટિંગ કરી લેવાનું છે. અને હા, આની સાથે છે ને સાંભાર પણ બહુ મસ્ત લાગે છે અને ચટણી,
ઘરે બનાવેલી ગ્રીન ચટણી ને દહીં પણ બહુ મસ્ત લાગે છે. તમે કંઈ પણ વસ્તુ સાથે લઈ શકો છો ખાવા માટે. અને હા, કોમેન્ટ જરૂરથી કરજો કે તમે ઢોકળા સાથે કઈ ચટણી કે કઈ દાળ તમને ભાવે ને તે. મને તો ગ્રીન ચટણી અને સાંભારની જે દાળ હોય ને એ બહુ ભાવે અને મજા પણ આવે ખાવાની. તો જો સરસ એવા આપણે પીસ કરી લેવાના છે અને એકદમ રૂ જેવા પોચા થાય છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. અને દાળ ચોખાની જેમ આ ઈદડા ખાઈએ ને તો પેટ ભારે પણ નથી લાગતું. તો હવે આ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો કે સરસ એવા પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે, એકદમ જારીદાર જેવા. તો આજનો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી કે ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને કોમેન્ટ કરજો કે તમારે નેક્સ્ટ વિડીયો કેનો જોઈએ. તો મળીશું નવા વિડીયોમાં.